હેલો વૃંદા. હેલો, કેમ છો મેમ? મજા મજા, તું કે? બસ જો મજા હો. હમ હા, પણ આજે વાત થોડીક એ ટાઈપની કરવી છે કે જ્યારે મજામાં નથી હું. હમ હમ હમ. હું પણ. એટલે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન બહુ હા. જ મોટો ઇશ્યુ છે. હમ અને મને એવું લાગે છે કે બહુ ઓછી વાત થાય છે કદાચ ખાસ હા કરીને આપણી સોસાયટીમાં, હા હે ને? હા હા હા. એટલે એના વિશે મને એમ છે આપણે થોડી વાત કરીએ કે તો આપણા જેવા જે લોકો હોય બિચારા એ લોકો થોડું રિલેટ કરી શકે ને, એ લોકોને હાશ થાય કે હા ના ના હા આપણે હા. આપણે એકલા નથી, ચોક્કસથી. હે વાહ. ને. હા. હા. અને ઓકે. પોસ્ટપાર્ટમ ડિપ્રેશન એની સાદી ભાષામાં કહીએ તો દરેક મમ્મીને જન્મ આપ્યા પછીના સમયમાં આવતા કોઈ પણ પ્રકારનું ડિપ્રેશન માં અચાનક રડવું આવવું, કે અચાનક ગભરામણ થવી, એન્ઝાયટી થવી, કે આજુબાજુ એકલું એકલું એવું લાગે લાગવા કે માંડે બધું જ એકદમ. ખોટું થઈ રહ્યું છે, હું ક્યાં હા. છું, મારી જિંદગી ક્યાં છે, એવા વિચારો સતત આવવા, એ બધા જ ડિપ્રેશનના લક્ષણો છે. અને એમાં એવું છે કે તમે ગમે તેટલા સારા હો, મેં તને કીધું કે મેં બહુ વાંચ્યું છે, મેં બધું જ કર્યું છે, મારા આપણા હસબન્ડ પણ બહુ જ સપોર્ટિવ છે બધી જ રીતે, એજ. હમ. તમને તો પણ તમને આવી શકે. તો અને પણ આવીશ. બાળકને જન્મ આપ્યા પછી પણ આવી શકે, જન્મ આપ્યાના 1.5-2 વર્ષ પછી પણ આવી શકે, પછી એ પણ ગમે આવીશ. ત્યારે આવી શકે છે. અને એજ. પહેલા તો એ સ્વીકારવું દરેક મમ્મીએ કે ઓકે, મને ડિપ્રેશન છે, અથવા તો હું બરાબર અનુભવી નથી રહી, મને કંઈક ખરાબ ચાલી રહ્યું છે મારા મગજમાં, એ સ્વીકાર ભાવ હોવો એ સૌથી મોટી વસ્તુ છે. યસ. મારી વાત કરું ને તો મને મારી આખી પ્રેગ્નન્સી એટલી જોયફુલ ને મસ્ત હતી. એનું હા. એક કારણ એ પણ ખરું કે હું છેક સુધી વર્ક કરતી હતી. હમ એટલે મોટા ભાગનો ટાઈમ એમાં જતો રહેતો, ને પછી 7મા મહિનેથી પહેલા 6 મહિના અહીંયા હતી દર્શન સાથે, એટલે એને એકદમ એક્સ્ટ્રીમ કેર લીધી ને બધું. એ તો આખી મસ્ત જ જર્ની હોય. અને ઓફકોર્સ. પછી પિયર ગઈ અને લગભગ કેટલા 5-7 વર્ષ કે 10 વર્ષ પછી એવો મને મોકો મળેલો કે હું મારા મમ્મી પપ્પા સાથે સળંગ 3-4 મહિના સમય રહી. રહી પાઉં એમ. અને કારણ એ કે હું પણ 16 એકલી. વર્ષની હતી ને હા એકલી એજ. હા હા. હા એટલે બાકી તો કેવું હતું કે 16 વર્ષની હતી ને ડિપ્લોમા કરવા હું હોસ્ટેલમાં ગઈ હતી, ત્યારથી મારું બહુ જ મમ્મી પપ્પા સાથે રહેવાનું ઓછું થયું છે. હા હા હા. એટલે કેટલા વર્ષો પછી મને મોકો મળ્યો હતો એ લોકોની સાથે રહેવાનો. એટલે એટલે પછી એક તો એ બધી બી મસ્ત. અને ત્યારે તમે પ્રેગ્નેન્ટ હો ત્યારે બધાને અનુભવ છે જ કે બહુ જ એક્સ્ટ્રીમ તમારી કેર લેવાતી હોય, એક્સ્ટ્રીમ પ્રેમ મળતો હોય. એટલે હા. એટલું બધું સરસ ચાલતું હતું. અને હું બહુ જ ખુશ હતી, ઘરે બી બધા બહુ ખુશ હતા, છેક સુધી મજા હતી. મેં મારી ઓપરેશન થિયેટર પર જતા જતા કેટલા બધા ફોટા પડાયા છે. હા મતલબ આઈ વોઝ સો હેપી. હા હા હા. બાટલા ચડતા હતા ને આઈ વોઝ લાઈક અમારો આવો ફોટો પાડો, આવો ફોટો પાડો, લાઈક ફોર મેમરી. એટલે બધું મસ્ત હતું. હોસ્પિટલના 2 દિવસ પણ બહુ સરસ હતા. હમ પણ હું ત્રીજા દિવસે ઘરે આવી અને એ જ દિવસથી મારું શરૂઆત ત્યાંથી થઈ. ત્રીજા દિવસથી મને એવું ગિલ્ટ ફીલ થવા લાગી, કારણ કે મને મારું સી સેક્શન હતું, એટલે હું હલી જ ના શકું બેડ પરથી. અને દર્શન ત્યારે 10 દિવસની રજા લઈને આયા હતા ઓફિસમાંથી. એટલે દર્શન અને મારી મમ્મી આખી રાત જાગે, અને મારું બચ્ચું 1.5 મહિનો રડ્યું છે રાત દિવસ, કશું જોયા વગર. હમ રડ ને રડ. એટલે એને તમે સતત તમારે હાથમાં લઈ લઈને ફરવો પડે ને બધું. એટલે અને હું હલી ના શકું. એટલે બંને જણાએ જે ડ્યુટી કરી છે, એટલે એ લોકો હાથમાં લઈ લઈને પેલાને છાનો રાખવા મથતા હોય, અને હું રડે જતી હોઉં. એક તો પેલો હમ રડે છે એટલે મને રડવું આવતું હોય. પછી મને એમ થતું હોય કે આ લોકો બિચારા, આ લોકો કેવું કેટલા વખતથી આખી આખી રાત હેરાન થાય છે, એ લોકોને ઊંઘવા નથી મળતું, એ લોકોના ખાવાના ઠેકાણા નથી, અને એ લોકોને તો દિવસે બી આટલા બધા કામ હોય. એટલે મને વધારે ને વધારે ગિલ્ટી ફીલ થાય, અને એમ થાય કે હમ હું આ લોકોને માથે પડી છું, માથે પડી છું. હમ એ હમ એ હમ એ ભાવ મને ત્રીજા જ દિવસથી આવી ગયેલો. અને હું હમ. એટલી બધી દુઃખી થઉં, એટલી બધી રડું, એ લોકોને ખબર ના પડે. એમને પછી એમ થઈ જાય કે આને શું થઈ ગયું. અને હા. પછી મને એમ થાય પેલાને રડતો છાનો રાખે કે પછી મને તને રડતી રાખે. છાની રાખે. એટલે હું એમને ખબર ના પડવા દઉં કે હું રડું છું. પણ હમ મને એટલું બધું દુઃખ થાય. એટલે એ મારું છેક 1.5-2 મહિના, 2.5 મહિના સુધી ચાલ્યું હમ સળંગ. હમ. બીજી કોઈ વસ્તુનું મને કઈ નતું, પણ મને એક આ જ વસ્તુ બહુ જ ગિલ્ટી થયા કરે. કોક આવીને મને બહુ કેટલી નાની નાની વસ્તુમાં, કે હું પ્રેગ્નેન્ટ હતી ને ત્યારે હું આંટી ના પડી શકતી ને, પેટ બહુ વધી ગયું હતું એટલે. હમ. તો મારા પગના નખ મારો ભાઈ કાપી આપતો એકદમ આમ. અને એ હા. મને સરખી રીતે કાપવા માટે વાગે ને એટલે આમ છે ને જમીન ઉપર ઊંધો સુઈ જાય, અને આમ નીચો નમી નમીને કાપે. એટલે મને ત્યારે હું બહુ ખુશ થતી, એમ મને બહુ જ મજા આવતી કે કેટલું સરસ કરે છે એમ. એ જ વસ્તુ મારી ડિલિવરી પછી એને જયારે એક વખત મારા નખ કાપવા લીધા તો મને રડવું આવે બહુ જ, કે હમ આને બિચારાને કેટલું મારા લીધે કરવું પડે છે, ને હું બધાને કામ જ કરાવું છું, ને હું બધાને માથે પડી છું, ને એ જ વિચારો સતત હમ આયા કરે. કોઈ હમ. મને ઇનડાયરેક્ટલી બી એવું ફીલ નતું કરાવતું તો પણ. હા 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 હા. એટલે એ બહુ જ વર્સ હતો. અને એ વખતે હું એટલી બધી હાઈપર થઈ ગયેલી
કે હું છે ને મારી જે બેનપણી યાદ આવે ને એને મેસેજ કરું, તું મારા ઘરે આવીને અઠવાડિયું રોકાવા, એટલે મારા મમ્મીને થોડો આરામ મળે. તું મારા ઘરે આવીને અઠવાડિયું. એવી બેનપણીઓ જેની જોડે મેં 6 મહિનાથી વાત નથી કરી, એ મને સડનલી પોપઅપ થાય મગજમાં, હું એને મેસેજ કરું કે પ્લીઝ તું મારા ઘરે આવીને, મને આઈ નીડ યોર હેલ્પ, આઈ નીડ યોર હેલ્પ. મતલબ એકચ્યુઅલી જરૂર નથી. મારી મમ્મી બહુ સારી રીતે બધું મેનેજ કરી રહી હતી. એને ખાલી સાર્થનું ને મારું જ કરવાનું હતું, બીજું બધું કામ કુક બધું જ અમારે રાખેલી હતી સગવડો. તોય મને એવું થયા કરે, હું જે મળે ને એને મને એમ થાય કે કોક આવે ને મદદ કરે મારી મમ્મીને, ને કોક આવે ને દર્શનને મદદ કરે ને, એમ એ લોકોનો લોડ ઓછો થાય બેઝિકલી. એટલે એ મેં સતત 1.5 મહિનો ફીલ કર્યું, અને એટલું એક્સ્ટ્રીમ અત્યારે બોલીએ છીએ એટલે બહુ નોર્મલ લાગે છે, પણ બહુ જ અત્યારે જે પસાર થાવ એ બહુ જ મને, ખરાબ હા, છે. મને મારી મમ્મી જમવાની થાળી અંદર આપવા આવે ને તોય મને રડવું આવે કે જો બિચારી જમવાનું મને અંદર આપવું પડે છે. એ રોજ સવારે ઉઠીને સાર્થના બધા બાળોથી અને બધું ધોવા બેસે ને ચોકડીમાં ઢગલો લઈને, પેલો આખી દિવસ રાત પીપી ચીચી કરતો હોય, એટલે એનું બધું પછી ઢગલા લઈને મારી મમ્મી એટલી બધી કોન્શિયસ હતી કે એને 1.5 મહિનાનો થયો ને સાત, ત્યાં સુધી વોશિંગ મશીનમાં કપડાં નથી ધોયા એની જાતે. એને મશીન પર પણ ભરોસો નહીં કે એમાં પાવડર રહી જાય તો, એમાં સરખું ના ધોવાય તો, અને બચ્ચાની સ્કિન કેટલી કોમળ હોય એમ, તો એ સવારમાં સાત સૂતો હોય ને ત્યારે આખા ઢગલો લઈને જાતે કપડાં ધોવે બધા, અને તડકો ગોતીને તડકે સૂકવે, ઊંધા સીધા કરીને સૂકવે, એમ કરીને આખો દિવસ એનો ચાલતો હોય. એટલે આ બધું જોવું ને એટલે મને એટલું બધું રડવું, એનો કપડાં ધોવાનો અવાજ આવે ને મને મારા આંસુ પડતા હોય. એ બ્રશ મારતી હોય ને મારા આંસુ પડતા હોય કે હું કશું કરી નથી શકતી ને મારા લીધે બધાને કેટલું બધું કરવું પડે છે, ને ના હું સાથને એટલું બધું રાખી શકું કારણ કે મારું શરીર એટલું દુખતું હોય. એટલે એ બહુ એક્સ્ટ્રીમ, મને આના સિવાય બીજી કોઈ વસ્તુ નથી થઈ, અને 1.5 મહિનો રહ્યું મને જે બી ડિપ્રેશન કહેવાય એ બહુ જ એક્સ્ટ્રીમ લેવલનું હતું. હું આમ ગાંડાની જેમ હવાતિયા મારતી હતી કે કોક આવો, શું મદદ કરો એ પછી ખબર નહીં એમ, પણ ના એમ બધા હેલ્પ કરો એમ. આમ એટલી બધી પેલી એન્શિયસ થઈ ગયેલી કે તારા મગજમાં જે અનુભૂતિ ચાલી રહી હતી તે કોઈને કહેલી એ વખતે કે હું આ વિચારી રહી છું કે હું આવું? હું દર્શનને કહેતી અને મને બહુ જ સમજાવતો. હું મમ્મીને બી ના કહું, કારણ કે પછી એક બે વાર એમને કીધું એમ, તો હું મમ્મીને ખાલી થેન્ક યુ કહું એમ, અથવા ક્યારેક સોરી કહું કે આટલું બધું, તો એકદમ બિચારી પ્રેમથી એમ કે શું એમાં કહેવા, તો કે અમારા માટે કેટલી ખુશીની વસ્તુ છે એમ, કે ઘરમાં દીકરો આવ્યો કે આવું કરું, કે હું તો ખુશીથી કરું છું બધું એમ. પણ પછી મેં મમ્મીને કહેવાનું બંધ કર્યું. મને એમ થયું કે પછી એને એ બી વસ્તુનું ખોટું લાગશે તો એમ કે મારી દીકરી દુઃખી થાય છે એવું વિચારીને. બહુ જ નાની વસ્તુ હું કહું. હું પ્રેગ્નેન્ટ હતી ને ત્યારે આપણને આજુબાજુ બધા એવું કહેતા હોય કે દીકરો આવે તો સારું, દીકરો આવે તો સારું. હજી પણ આપણા સમાજમાં વસ્તુ છે જ. એટલે મને સળંગ આખી પ્રેગ્નન્સી એવા વિચારો આવતા કે મારી દીકરી આવશે તો હું એક કઈ વસ્તુથી મને એવું થતું, મને પર્સનલી કોઈ ફરક નથી પડતો, દર્શનને પણ નથી પડતો, પણ મને એવું થતું હતું કે જો મારી દીકરી આવશે ને તો જેને પણ એવું છે કે દીકરો આવે તો સારું, એ લોકો કેટલા હર્ટ થશે, અથવા એમની ઈચ્છામાં કેવું પેલું થશે, આવા વિચારો આવતા મને. અને હું એટલી બધી રડું. પછી હું મારી મમ્મીને બહુ જ કહેતી, મને લગભગ મને છેલ્લા દિવસો હતા ને ત્યારે તો લગભગ રોજ રાત્રે મને રડવું આવે એવું વિચારીને કે છોકરી આવશે તો એમ. એટલે એ અલગ ટાઈપનું દુઃખ હતું પાછું. કે તો પછી મારી મમ્મી ભગવાનને રોજ એવી પ્રાર્થના કરતી કે ભગવાન તું દીકરો આપે દીકરી એનાથી અમને ફરક નથી પડતો, તું કંઈક એવું કરજે કે મારી દીકરી આગળ જતા દુઃખી ના થાય કોઈ પણ રીતે, એવું વિચારીને પણ નહીં કે ઇનડાયરેક્ટલી કોઈ કંઈ કે એના લીધે પણ ને કશું જ નહીં. એટલે મારી મમ્મી રોજ એવી પ્રાર્થના કરે કે મારી દીકરી દુઃખી ના થાય ને એવું તું એને આપજે, એના જે માટે લખ્યું હોય ને એ એમ. એટલે આટલી પેલી બિઝી. એટલે ત્યારે પછી મને આ વાત યાદ આવતી, આવું હું પ્રેગ્નેન્ટ હતી ત્યારે એને મને કીધેલું. એટલે પછી હું દુઃખી થઉં છું એ સાંભળીને એને વધારે દુઃખ થશે, એટલે હું એને કઈ કહેતી નહીં. દર્શન 10 દિવસ હતા પછી એમને ઓફિસ હતી એટલે જતા, તો એને હું રોજ ફોન કરીને કહું કે હું કેટલો લોડ આપું છું, તો બધાને માથે પડેલી છું ને હું શું કરું ને. એટલે બિચારો રોજ મને સમજાવે કે એવું કશું જ નથી, બધા ખુશ છે, બધું તમારે કોઈને કઈ લોડ નથી, આમ તેમ. રોજ એકની એક વાત થાય પણ મને રોજ રડવું આવે, પણ એ સાંભળે એમ, મને રડી લેવા કે ભાઈ હળવી થઈ જાય તો પછી ચિંતા નહીં એમ. પણ આ વસ્તુ બહુ ચાલી એમ 1.5 મહિનો સળંગ. અને તું કેવી રીતે બહાર આવી એમાંથી? પછી એવું થયું કે એક તો આનો ટર્નિંગ પોઈન્ટ એક એ હતો કે મને એ જ હતું કે ભાઈ મારી મમ્મીને બહુ લોડ પડે છે એમ. એટલે કારણ કે એ સળંગ 1 મહિનો સૂતી નથી, 1 મહિનો સળંગ સૂતી નથી એમ, એવું કહીએ તો ચાલે. દિવસે બીટુનું મારા પપ્પાનું બધાનું કામ હોય આ તે, એટલે કે દિવસે તો સુવા મળે જ નહીં. અને મને સી સેક્શન હતું એટલે હું કઈ દિવસે એટલું બધું નહીં, એટલે એને સાથને તો રાત દિવસ એને જ રાખવાનો હતો. એટલે એટલી બધી થાકતી હતી. પછી દિવાળી આવતી હતી ને ત્યારે સવા મહિનો થયો હતો મને. એટલે મને એવું હતું કે પહેલી દિવાળી છે તો મારા સાસરે કરવું એમ. આમાં હોય કે આણું કરે પછી જનરલી સાસરે જવાનું હોય.
પણ 1.5 મહિને જવું હોય તો જઈ શકાય એવું મારા સાસુએ કંઈક ચેક કરાવ્યું ને કીધું કે તું આ એમ દિવાળી આપણે જોડે કરીએ. અને મારે છે તો નથી જ બોપલ અમદાવાદ. એટલે હું ત્યાં 4-5 દિવસ મારા સાસરે ગઈ. એટલે ત્યારે મને સૌથી મોટી રિલીફ એ હતી કે હાશ મારી મમ્મીને હવે 4 દિવસ ઊંઘવા મળશે. હું ત્યારે ગાડીમાં ગઈ ને તો મને અંદરથી એવું થયું, કારણ કે કેટલા 3 મહિના પ્રેગ્નન્સીના છેલ્લા અને પછી આ મહિનો બચ્ચું, એટલે હું 4 મહિનાથી સળંગ મમ્મી પપ્પા જોડે જ હતી. એટલે પછી પહેલી વાર સાસરે જતી હતી ને એટલે મને અંદરથી એવું થતું હતું કે યાર મને નહીં ફાવે તો, નહીં અલગ લાગશે તો. હું કેટલા 5 વર્ષથી લગ્ન કરેલા છે તોય મને પહેલી વાર સાસરે જતી હોય ને એવી ફીલ આવતી હતી. એટલે મને એક તો એ વાળું દુઃખ થોડું અંદરથી એમ થતું હતું કે આ મને નહીં ફાવે તો, કે આમ થશે તો. અને ઉપરથી વધારે પણ રિલીવ એ પણ થતું હતું કે ચલો મારી મમ્મીને 4-5 દિવસ ઊંઘવા મળશે. એટલે આવી મિક્સ ફિલિંગ સાથે હું મારા સાસરે ગયેલી. પણ પછી જેવી સાસરે પહોંચી ને, મારા સસરા અને સાસુ મને લેવા આવેલા, તો જેવો દરવાજો ખોલ્યો ને, હું મારા જેઠાણીએ બધું શણગારી રાખેલું વેલકમ વાળું ને, એટલે એટલું બધી મજા આવી ગઈ. એટલું સરસ બધું પેલું રસ્તામાં જે ગડમથલ ચાલતી હતી ને બધી ભૂલી ગઈ. જતી રહી. એકદમ યાદ આવી કે આ ભાઈ હું 5 વર્ષથી લગ્ન થયેલા છે, આજ ઘરમાં બધા એના એ જ છે, કશું નવું નથી. અને પછી મસ્ત વેલકમ થયું અને પછી ત્યાં મસ્ત મજા આવી ને બહુ જ ફાવ્યું એમ. અને બધા બહુ જ ખુશ હતા, બધાને એ લોકોને બી આટલા ટાઈમ પછી સાથ જોડે રહેવા, વચ્ચે મળવા એ લોકો બહુ આવતા પણ જોડે સળંગ 3-4 દિવસ સાથ પણ રહેવાનો હતો. એટલે બધું બહુ મસ્ત એમ. એટલે મને પણ ત્યાં 4-5 દિવસના સ્ટેમાં બહુ મજા આવી. અને મને અંદરથી ત્યારે બહુ જ એક કોમેડી વસ્તુ હતી કે મારા પપ્પા અમે પાછા આવ્યા ને એટલે પછી મેં પૂછ્યું, મારા સસરાએ બી પૂછ્યું મારા પપ્પાને મમ્મીને કે શું તમારે આરામ થયો 4-5 દિવસ? તો મારા પપ્પાએ શું કીધું કે જેનું રેલવે સ્ટેશન ની જોડે ઘર હોય ને એને ટ્રેન જાય ને તો જ ઊંઘ આવે અવાજથી. વાહ. એટલે ખબર તો સાથ નતો ને એટલે કે ખાલી ખાલી લાગતું હતું રાત્રે. મોજ કે રાતે રોવાનો જ અવાજ સાંભળીને ઊંઘીએ છીએ. એટલે કે 4-5 દિવસ ખબર જ નથી પડતી કે શું કરવાનું કે. પણ હા, એ મને થોડું એ 4-5 દિવસ એવું લાગેલું કે ચલો એ લોકોને થોડો આરામ થયો છે. કારણ કે એકલી મમ્મી નહીં, પછી એ થોડું થાકે કે એવું, એટલે મારા પપ્પા પણ બિચારા રાતે 3 વાગે ઉઠીને કલાક એ જાગે, હાથમાં જ લઈને કરવો પડે ને એવી સ્થિતિ હતી 1 મહિનો એમ. અમુક બાળક હોય જે અમુક બાળકો ઘણા કોલિક હોય. હા, એટલે કોલિક હતા, એને કોલિક પેઇન બહુ કોલિક હતું. બેબી જ કહેવાય. તમે એ સતત રડ્યા જ કરે, એમાં કોઈનો વાંક નથી. એટલે 1.5 મહિનો એવું હતું. અને પછી લકીલી 1.5 એટલે એ ત્યાં સુધી ચાલ્યું, જ્યાં સુધી એ રડ્યો ને ત્યાં સુધી મારી આ વસ્તુ ચાલી. પણ જેવું એ 1.5 મહિનાનો થયો એટલે એનું એકદમ રડવાનું ને બધું એકદમ જ અચાનક બંધ થઈ ગયું, શાંત. અને એ ઊંઘવા પણ માંડ્યો, રાત્રે 2-3 કલાક સળંગ ખેંચે. એટલે એનું બધું એકદમ જ સરસ થઈ ગયું. એટલે મને એટલી બધી ખુશ થઈ ગઈ. મેં એક વખત સ્ટેટસ મૂક્યું હતું, રાત્રે 4 વાગે એ સુઈ ગયો. 1.5 મહિનામાં કોઈ રાત્રે 4 વાગે સૂતો જ નતો. એક વખત એ સુઈ ગયો અને મેં રાહ જોયો, મને ક્યાં તો 5 મિનિટ સૂતો હશે, હમણાં જાગશે. 1.5-પોણો કલાક થયો એ જાગ્યો નહીં. એટલે મેં ફોટો પાડીને ઘોડિયાનો અને મેં કીધું હવે 4:30 થાય છે પણ શું કરવાનું મને ખબર જ નથી. કે હું તો છેલ્લા 1.5 મહિનાથી અમે તો 4 વાગે જાગતા જ હોઈએ છીએ. હવે આજે બચ્ચું સુઈ ગયું છે તો શું કરવાનું તો અમને ખબર જ નથી પડતી. એટલે કહેવાનો મતલબ કે એ મારું લિંક હતું. મને એ ખબર પડી કે ભાઈ મને મારું બેબી બહુ રડતું હતું, એટલે એક તો એ રડતું હોય એટલે મને દુઃખ થાય અને ઉપરથી એ રડે બીજાને જાગવું પડે અને હેરાન થવું પડે. એ વસ્તુ ભેગી થતી હતી એટલે હું ડિપ્રેસ રહેતી હતી, કારણ કે હું હેલ્પ નથી બહુ કરી શકતી. 1.5 મહિના સુધી થયું એવું કે મારું બોડી બી થોડું રિકવર થઈ ગયું. હું પણ એને લઈને ફરવા લાગી ને બધું. હું મમ્મીને કહેવા લાગી કે 2-3 કલાક તું સુઈ જા, હું એને રાખી લઈશ, નહીં વાંધો આવે. એટલે એ બધું સેટલ થઈ ગયું ને પછી મને એકદમ રિલેક્સ થઈ ગયું. પછી એટલે હવે એમાં થયું એવું પાછું આ પણ છે બધું કેવું ને બધું વારાફરથી 1.5 મહિનો આમાં ગયો અને પછી મારે 2 મહિના પછી તો પાછું આવી જવાનું હતું જીયાણું કરીને. પણ પછી 1.5 મહિના પછી 15 જ દિવસ વધ્યા. પછી બધું સરસ સેટલ થયું. પછી મારે પાછું જવું નતું, હજી રહેવું તું. હવે તો બધું કેવું સરસ છે. હવે મારે હજી મમ્મી પપ્પા જોડે રહેવું છે. પણ પછી ટાઈમ થઈ ગયો તો બહુ બધું, કારણ કે દર્શન બિચારો 6 મહિનાથી એકલો હતો. એટલે નહીં તો એને તો મને કહ્યું હતું તારે હજી વધારે રહેવું હોય તો. બટ પછી મને એમ થયું કે ના ચલો 6 મહિના ઇઝ ઇનફ એમ. હવે હું ત્યાં જઉં. એટલે આ વસ્તુ છે. એટલે મને કોઝ ખબર પડી ત્યારે, પત્યું ત્યારે કે ભાઈ હું કેમ ડિપ્રેસ હતી. એના પછી મને આ વસ્તુ નથી ફીલ થઈ લકીલી, કારણ કે સાથનું બધું સેટ છે. અને પછી હું પણ સમજી ગઈ કે એને કેવી રીતે ક્યારે શું એનું ટાઈમ ટેબલ છે. એટલે હવે હું બધું એકલી પણ એનું બધું મેનેજ કરી શકું છું ને બધું. એટલે પછી મને કોઈ ઇશ્યુ નથી થયો. પણ એ 1.5 મહિનો એટલું બધું ત્યારે એકચ્યુઅલી એવું થાય કે કોક મળવા આવે ને તો બી મને એમ થઈ જાય અંદરથી કે હું એમને કહી દઉં કે મને આટલું બધું રડવું આવે છે અને મને મજા નથી આવતી અને હું બહુ દુઃખી છું.
તો પછી હું બોલી ના શકું. પછી મને એવી અપેક્ષા જાગે કે એ લોકો જાતે સમજી જાય તો કેવું સારું, અથવા એ લોકો કહી દે તો કેવું સારું એમ. પણ એવું જનરલી, કારણ કે કોઈને બહારના વ્યક્તિને તો એવી રીતના ખબર હોય જ નહીં જે તમારી સાથે રહેતું હોય નથી. એટલે આ બધી અપેક્ષાઓ થવી કે આવું એકદમ મન ભરાઈ જવું કોકને જોઈને, આ બધું બહુ જ કોમન અને નોર્મલ છે. એમાં એમાં પોતાનો પણ વાંક નથી હોતો, આજુબાજુના કોઈનો લોકોનો જ પણ નહીં. અને આ પણ કેવું, જે બાળકમાં ફેઝ આવે ને, એમાં ફેઝ છે જે આવે ને જતા રહે. હા, પણ એ સારી વસ્તુ તારા બનાવવામાં આખું વિપરીત હતી. તારામાં મોટાભાગે લોકોને સપોર્ટ નથી હોતો અને નથી એના હોતું. કારણે એ લોકો ડિપ્રેશનમાં. મને એ પણ નોટિસ કર્યું. મને હું ટોટલી સપોર્ટેડ હતી, ટોટલી મારું બધું કેર લેવાતી હતી, એટલે મને એનું દુઃખ થતું હતું કે એ લોકો બિચારાને કેટલું બધું કરવું પડે છે મારા માટે. ઘણાને કોઈ કરતું જ નથી પોતાના માટે, એટલે ડિપ્રેશન આવતું એટલે હોય એ છે. આખો અલગ હતો. એટલે આ વિષય પર ડિપ્રેશન હોવું એ કોઈને માનવામાં ન આવે, રાઈટ? માનવામાં જ ના આવે. એટલે હું કોઈને કહું ને તો હસે કોઈ, અથવા એમ કે ગાડી છે એમ. પણ એ વખતનું તારું જે મેન્ટલ સ્ટેટ હતું એ એટલું બધું ખરાબ હોય, અને તને એ વખતે એ જેના પર વીતી હોય એને સમજાય કે બહુ જ ખરાબ વસ્તુ છે આ. એટલે હું એક છે ને સુધા મૂર્તિની એક વાર્તા હતી, મને એમાંની એક પ્રકરણ મેં કદાચ કેટલા 20 વર્ષ પહેલા વાંચી હશે, પણ એમાં એક બેન છે, એક એવી વાર્તા હતી કે એક બેન છે ઓફિસમાં, એ ઓફિસના લંચ આવરનો જે બ્રેક હોય ને 45 મિનિટ, એ ખાલી બીજી બધી બહેનો આવે અને એની આગળ એમના જે બી તકલીફો, જે બી કોઈ પણ જેનાથી ડિપ્રેસ હોય એ આઈને ખાલી કહે, અને બેન ખાલી સાંભળે. અને વાર્તાનું ટાઇટલ હતું વરાળ ઠાલવવાનું મશીન. એટલે મને એવું લાગે છે કે કોઈ પણ ડિપ્રેશન વખતે પણ એ મમ્મીને ખાલી કોઈ સાંભળવા વાળું હોય, એને જજ ના કરે, એને કોઈ પ્રકારે જજ ના કરે, ખાલી એને સાંભળે. અને એ આપણી સોસાયટીમાંથી કે કોઈ પણ આખા વિશ્વની બધી સોસાયટીમાંથી આ નીકળવાની બહુ જ જરૂર છે. બરાબર. આજે મેં મારા બાળક માટે મેં એવો નિર્ણય લીધો કે મારે મારા છોકરાને, દાખલા તરીકે, કે હું એને બ્રેસ્ટ ફીડિંગ જ કરાવીશ, આ મારો નિર્ણય છે. બરાબર. કોઈ મમ્મી એ નથી કરાવી શકતી કોઈ પણ કારણથી, તો મારે એને જજ ના કરવી જોઈએ કે હાય તું દૂધ બોટલમાંથી પીવડાવે છે. એ એનો નિર્ણય છે. તને નથી ખબર કે એના પર શું વીતી છે એ આ નિર્ણય લે છે. કેમ એ નિર્ણય લેવો પડ્યો છે. બરાબર. અને હું એવું નથી કહેતી, સાર્થના જન્મ પહેલા પણ હું પણ આવી અમુક બાબતોમાં જજમેન્ટલ હતી, અને હું એ સ્વીકારું છું, હતી. અને મને એ પણ ખબર છે કે હું મારી ક્લોઝ ફ્રેન્ડ સાથે શેર પણ કરતી કે જોયું પેલી જો તો આવું બાળક સાથે કરાતું હશે, અરે રે. એટલે કંઈ પણ એમ જે મારા લેવલમાં એ પરફેક્ટ નથી, એ બધા માટે હું જજમેન્ટ ધરાવતી. પછી મને સમજાયું કે ના, તમને નથી ખબર કે એક વ્યક્તિ તમારી સામે ઊભી છે, એની પાછળ કેટલી તકલીફોમાંથી નીકળીને તમારી સામે આવીને ઊભી છે. એટલે તમે કંઈ નહીં તો એની સામે એક સહાનુભૂતિ રાખો. બહુ જ સરસ બેન છે જેમને હું ફોલો કરું છું ઇન્સ્ટાગ્રામ પર, એમણે બહુ જ સરસ ટાઇટલથી આખું લખ્યું હતું આ ડિપ્રેશન પર, કે એવરીવન વોન્ટ્સ ટુ હોલ્ડ ધ બેબી, બટ હુ વિલ હોલ્ડ ધ મધર. બધા એવું જ કહે છે કે બેબી શું કરે, કેટલું મોટું થયું, ફલાણું થયું, ઢીકણું થયું. કોઈ મમ્મીને આવીને પૂછે કે તું કેવું ફીલ કરું છું. બધા એવું આવીને પૂછશે કે બાપરે તારું વજન તો જો જબ્બર વધી ગયું છે. પણ એમને નથી ખબર કે એના શરીરમાં અત્યારે શું ચાલી રહ્યું છે. તમે એવું કેમ નથી પૂછતા કે વાવ તું બહુ સરસ રીતે તારા બાળકને રાખી રહી છે. હા, તો હું તારા ઘરે આજે આવું છું તારા બાળકને મળવા, તો એક કામ કર, હું 2 કલાક તારા છોકરાને રમાડીશ, તું 2 કલાક બ્રેક લેજે, કંઈક કરજે. એટલે આ જે સમજણ કેળવવાની વાત છે, બરાબર. મને હજી પણ ખબર છે, અને ખબર નહીં અમારો સ્વભાવગત છે. મારા મિત્રો જ્યારે પ્રેગ્નન્ટ હતા, અને આ પોસ્ટપાર્ટમ, મારી બેન હતી, અનુજના બેન હતા, બધા જ, એ બધાની મેં પ્રેગ્નન્સી ને પોસ્ટપાર્ટમ જર્ની જોયેલી છે. અને એ લોકોના નાના મોટા ડિપ્રેશન મને ખબર છે, મેં નરી આંખે જોયેલા છે. એટલે મને એવું થતું કે આ વસ્તુ તો છે. અને એ વખતે પણ હું ટ્રાય કરતી કે મારી એક મિત્ર હતી, મને હજી યાદ છે, એ આવી રીતેનો નાનો છોકરો હતો અને ઓફિસ જતી, તો અડધો કલાક ખાલી મને ફોન કરે અને હું એને અડધો કલાક ખાલી સાંભળું. એનું ડિપ્રેશન છે, એને નાનું છોકરું મૂકીને ઓફિસ જાય છે, એને ગિલ્ટ હતું. બરાબર. હા, એટલે દરેક મમ્મીને દરેક ડિપ્રેશન હોય છે. અને રિસેન્ટલી કેવું થયું, અમારી હોસ્પિટલનું ગ્રુપ બનાવેલું હતું, જે પણ બધી મોમ્સ હોય એમનું. તો એમાંથી એક ફ્રેન્ડનો મને મેસેજ, એમાંથી એક છોકરી મારી ફ્રેન્ડ બની ગયેલી, તો એનો મને મેસેજ આવ્યો બ્રેસ્ટ ફીડિંગ રિલેટેડ. બરાબર છે. એટલે મારે પણ બહુ જ સ્ટ્રગલ હતી બ્રેસ્ટ ફીડિંગ રિલેટેડ, એને પણ રહીને થયું. તો એણે મને બધું પૂછ્યું કર્યું. તો રાતના 1:30-1:45 વાગે અને એણે કંઈક એવું કીધું મને
કે ભાઈ મેં છે ને મેં એને પૂછ્યું, મેં કીધું તું પમ્પિંગ તો ચાલુ રાખ્યું છે ને? તો કે ના, મેં તો કે હું તો નથી કરતી પમ્પિંગ. એટલે મને એટલો ધ્રાસકો પડ્યો. એટલે હું રાત્રે 1:45 વાગે હું મેસેજ મેં એનો જોયો તો હું બહાર આવી, પેલાને સુવાડ્યો તો રૂમ બંધ કરીને છેક બેઠક રૂમમાં આવી, ખૂણામાં જઈ અને મેં એને 3-3 મિનિટના વોઇસ મેસેજ મોકલ્યા કે ભાઈ તું, કારણ કે મને એટલું બધું ફીલ થયું કે મને ખબર છે કે જો ફ્લો ડ્રોપ થાય તો શું થાય, જો પમ્પિંગ બંધ કરશે તો શું થાય, એ વસ્તુ મારે બીજા જોડે નથી થવા દેવી. સો હું એટલી બધી કન્સર્ન હતી એના માટે. હું એને ક્યારેય મળી નથી રૂબરૂ, અથવા એક વાર ખાલી હોસ્પિટલ જોઈ હતી, પણ મને એટલું બધું એવું થયું કે આ વસ્તુ એની જોડે ના થવી જોઈએ. એટલે હું એકદમ બહાર અને મેં એટલું બધું ડિટેલમાં સમજાયું. અત્યારે મને હું બોલું ને તો કોઈ એમ થાય કે પીએચડી કર્યું છે એના ઉપર એમ. ના પણ એટલે આજે સપોર્ટ સિસ્ટમની વાત છે ને વૃંદા. અને પછી એને કેટલો સરસ રિપ્લાય આવ્યો ખબર છે? એને બધું પૂછ્યું હતું કે પછી મારા બેબીને આવું થઈ ગયું છે, આવું થઈ ગયું. એટલે મને બધું સમજાયું કે આ નોર્મલ છે, બધાના બેબીને થાય, અને પછી આવું કરીશ એટલે આવું સરખું થઈ જશે. તો પછી એને મને ખાલી એટલો રિપ્લાય આવ્યો કે બસ મારે આજ સાંભળવું હતું કે મારા બેબી સરખું થઈ જશે, બધાને થાય અને મારા બેબીને કશું અલગ નથી થયું. બસ આટલું જ સાંભળવું હતું. થેન્ક યુ સો મચ. લવલી. એટલે ત્યારે મને એમ થયું કે હાશ. એટલે એટલે આટલી નાની વસ્તુ હોય છે, ઝીણી ઝીણી, કે લોકો જ્યાં સ્ટક થતા હોય ને એના લીધે એનું આખું, કારણ કે એનો વોઇસ મેસેજ આવે ને એના પછી દેખાતું હતું કે કેટલી બધી ડિપ્રેસ્ડ હતી. એટલે મને એમ થયું કે ના, આ વસ્તુમાંથી મારે બને એટલું મારે ટ્રાય કરવો જોઈએ. મને અને તારી વાત સાચી છે. અને બીજી વસ્તુ હું જયારે અનુભવ, એટલે મને બી એવું હતું, મને એવું શરૂઆતમાં એવું હતું કે સાર્થને કશુંક થાય ને શારીરિક, એટલે મારું મગજ થોડુંક ગુલ થઈ જાય. અને ઘણા સમય સુધી રહ્યો, એ 2.5 વર્ષનો થયો ત્યાં સુધી રહ્યો. હવે મને એ સ્ટેબિલિટી આવી છે કે ઓકે, બીમાર પડી શકે, ઇટ્સ અ હ્યુમન બોડી, એમ, રાઈટ. એટલે હું આવી ડિપ્રેશનમાં જતી, અને એ વખતે હું એટલી સ્ટ્રેસ્ડ આઉટ હોઉં ને કે મારું બિહેવિયર આખું બદલાઈ જાય, અનુજ સાથેનું, બધા સાથેનું, એમ. પછી નોર્મલ આવે ને એટલે હું બી એકદમ નોર્મલ હોઉં. પણ આવા નાના વસ્તુઓ પણ ધીસ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ડિપ્રેશન. બિલકુલ બિલકુલ. એટલે આવું થતું. અને બીજી એક વસ્તુ, તમે માં બન્યા ને પછી તમારા ઘણા બધા, તમારા વિચારો, તમારી જીવનશૈલી, બધું બહુ જ બદલાય. અને તમારી સાથે જે રહેલા છે, જેમ કે તમારી મમ્મી, બેન, તમારા મિત્રો, બાળક પહેલા, એ લોકો તમને એક પ્રકારના એક્સપેક્ટ કરે છે, અને તમે બદલાઈ રહ્યા છો, તમે બદલાયા છો. એટલે એ લોકોની એક્સપેક્ટેશન સામે તમે પહોંચી નથી શકતા, અને એ લોકો તમને પુશ કરીને ટ્રાય કરે કે નો, ધીસ ઇઝ નોટ યુ, અને તમે એની સામે પુશબેક આપો છો કે નો, નાઉ આઈ એમ ડિફરન્ટ, રાઈટ. મારા કેસમાં એ યુદ્ધો ડિપ્રેશનનો વધારે ચાલ્યો. નેગેટિવ સેન્સમાં નથી કહેતી, પણ હું જયારે બદલાઈ રહી હતી ત્યારે હું, મારી મમ્મી, મારી બેન, મારી બહુ જ બધી ક્લોઝ ફ્રેન્ડ, એ લોકો મને સમજી ના શકે કે હું બદલાઈ રહી છું. અને મને એવું થાય કે યાર, આ તો મારા લોકો છે, આ લોકો મને નહીં સમજતા. બસ આ વસ્તુ બહુ જ થાય છે. અને મોટા ભાગે આપણે એવું એક્સપેક્ટ કરવા માંડીએ છીએ, જાણે અજાણે, કે હું ના કહું ને તો એ લોકો મને સમજી જાય. આ બસ એમને ખબર હોવી જોઈએ કે હવે મારી લાઈફ બદલાઈ છે તો હું આવું જ કરીશ, અથવા મારા જીવનમાં આ પ્રાયોરિટી છે તો હું આવું જ કરીશ. અને એ નથી થતું ને એટલે કલેશ થાય છે. અને એ સમજણ કેળવવા માટે પણ ઘણો લાંબો સમય જાય છે, ઘણો, એમ. અને પછી કેળવાઈ જાય, એકવાર તમે એ ફ્લોમાંથી નીકળી ગયા, એકબીજાને બધા સમજી લીધું, સ્વીકાર લીધા, પછી પતી ગયું. મેં બહુ જ સાદું વાક્ય સાંભળ્યું છે, જે અમુક લોકો મોઢે કહેતા હોય, અમુક પીઠ પાછળ કહેતા હોય, નવાઈની માં બની છે. ઓહો, એવું બની છે. અમે તો જાણે છોકરા કર્યા જ નથી. અમે તો માં બન્યા જ નથી. ત્યારે મને છે ને, હું સામે નથી બોલતી, પણ મને અંદર સાચું થાય કે હા, હું તો નવાઈની જ માં બની છું. હું પહેલી વાર, ઓફકોર્સ, મારું તો પહેલું જ છે. તો મારા માટે તો હું નવાઈની જ છું. પણ તે જેમ કીધું ને, હું પણ આવી ઇન્સ્ટાગ્રામ પર જયારે મેં સ્ટોરી મૂકવાની શરૂ કરી, તો મને બહુ જ બધા મેસેજ આવે, નાની ટોપિકના. તે કેવા, પેલી દૂધનું કીધી વાત કરી, એવા નાની ટોપિક વાળા. મને, હું પણ આવી રીતે વોઇસ મેસેજમાં જયારે તને રિપ્લાય આપું, કારણ કે મને બી એવું છે કે આ મને ખબર છે એમાંથી પસાર થવું કેટલું ખરાબ છે. એટલે હું કોઈને મદદ કરું કે કદાચ એને એક નાનું આશાની કિરણ દેખાય ને એમાંથી બહાર નીકળી જાય. કારણ કે મને પણ એ સમયે એવા નાના 1-2 સપોર્ટ થી હું એમાંથી બહાર આવેલી છું. એટલે ડિપ્રેશન ફક્ત આ જ છે કે તમારે એકબીજાને સહકાર આપવો, સાથ આપવો, અને ખાલી સાંભળવું, અને એવું કહેવું કે એવરીથિંગ ઇઝ વેલિડ, એવરીથિંગ ઇઝ ઓકે. બસ આટલું ખાલી કરી શકીએ ને તો એમ બહુ બસ. જ અને છે. મોટા ભાગે એવું છે કે સ્ટાર્ટિંગના 2-3 મહિના જો સારી રીતે નીકળી જાય ને તો પછી ઓલમોસ્ટ મમ્મીઓ સ્ટેબલ થઈ જતી હોય છે, અથવા પોતાને મેનેજ કરી લે છે. સ્ટાર્ટિંગના 2-3 મહિના બહુ વધારે, શરીર અને મન બંનેથી બહુ ફ્રેજાઇલ હોય છે મોમ્સ. એટલે ત્યારે એને જો સચવાઈ જાય ને તો
પછી લગભગ વાંધો નથી આવતો. હમ હમ અને હમ. પછી ડિપ્રેશન આવે ને એ મોટા ભાગનું એનો આપણે એક અલગ એપિસોડ કરીશું. ચોક્કસ. પણ એ મેં મોટા ભાગે જોયું છે મારી ફ્રેન્ડ્સમાં પણ કે જોબ જેમણે પણ જોબ છોડી હોય અથવા તો પોતાની જે ઘણાનું ફિગર બદલાઈ ગયું હોય હા તો હા એ પછીનું જે એ 6-12 મહિના પછી આવે એ લોકોને હા કે હા ભાઈ ચલો હા. જોબ છોડી દીધી છે તો પછીનું જે લોકોનું ડિપ્રેશન છે અથવા તો હમ. 1 વર્ષ થયા પછી પણ જો બોડી નથી ઉતર્યું, શરીર હા નથી ઉતર્યું તોનું જે હા. ડિપ્રેશન છે એ બહુ સિવિયર હોય છે. આપણને નાનું લાગે પણ એ ગાઢ થઈ જાય છે લોકો એમાં પણ. થાય જ છે ચોક્કસથી. એટલે એના ઉપર આપણે ફરીથી નેક્સ્ટ એપિસોડ ડિટેલમાં વાત કરીશું. ચોક્કસ. અને મને બસ અત્યારે પણ વ્યુઅર્સને અને બધાને એટલી રિક્વેસ્ટ કરીએ કે હા તમારી આસપાસ જે પણ ન્યૂ મોમ હોય એને બસ તમે સપોર્ટ કરો. સપોર્ટ એટલે એવું છે કે એમના માટે કામ કરવાની જરૂર નથી, બસ એ કઈ કહેતું હોય તો સાંભળો, સાંભળો. રડતું હોય તો ખભો આપો અને એમ કહો કે ચોક્કસ. આવું બધા ઓકે નોર્મલ, ઇટ્સ અને ઓકે. આમાંથી તું યસ નીકળી જઈશ. હા હા યસ બસ હા. આટલું કહે ને તો એ ઘણું બધું મદદ થઈ શકે એમ છે. ચોક્કસ બૃંદા, બહુ જ સરસ. વાહ. હા, હા. તો આપણે અહીંયા વિરામ મૂકીશું. હા, આજે આપણે મૂકીએ અને હમ. આપણે પછી નેક્સ્ટ એપિસોડ ફરી કરીએ. ચોક્કસથી. હે ને? હમ. ઓકે ચાલો. ચાલો મળીએ. બાય હાઈ બાય. ફાઈ. હાઈ ફાઈ. બાય.